નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SCIS ઓનલાઈન ગુરુકુળમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એક ખૂબ જ રસપ્રદ ટોપિક વિશેની ચર્ચા ગયા લેક્ચર્સમાં કરવાની શરૂ કરી ચૂક્યા છીએ. એ જ રસપ્રદ ટોપિકને આપણે આજે આગળ વધારી અને તમારા જે ઇન્ટરેસ્ટ છે એમાં વધારો કરવાની વાત છે. આ આકૃતિ, આ સમગ્ર બ્લેકબોર્ડ વર્ક આપણે ગયા લેક્ચર્સથી પરિચિત છીએ. તો ફરીથી એક વખત આપણે યાદ કરીએ કે યાદ કરો, જ્યારે ડીએલએના બંધારણની વાત આવે ત્યારે સૌથી પહેલો શબ્દ જે મગજમાં આવે છે એ છે ડીએલએ ડબલ હેલિક્સ મોડલ. જે મોડલ 1953માં વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિક દ્વારા શોધ કરવામાં આવ્યું છે. પરંતુ આ મોડલની શોધ પહેલાની બેક સ્ટોરી શું છે તેની ચર્ચા આપણે ગયા લેક્ચર્સમાં કરી હતી. યાદ કરો મિત્રો કે સૌથી પહેલા ફેડરિક વિસર 1869 થી શરૂ થઈ આ વાત અને ન્યુક્લિયર તરીકે આ વાતની ઓળખ થઈ. ત્યારબાદ એક્સરે વિવર્તન પદ્ધતિ આવી, જે વિલ્કિન્સ અને ફ્રેન્કલિન દ્વારા આપવામાં આવેલી, અને એ એક્સરે વિવર્તન પદ્ધતિનો ઉપયોગ કરી અને આ બે વૈજ્ઞાનિકોએ ડીએનએનું આણ્વીય સ્તર ઉપરનું બંધારણ છે તેને રજૂ કરેલું. પરંતુ આ બંધારણ રજૂ કરવા પાછળ જો કોઈ સી ફાળો ધરાવતું હોય અને જો કોઈ આધાર તરીકે લેવામાં આવેલો માહિતી હોય તો એ માહિતી છે ઇરવિન થેરેગ્રાફ્સ નામના વૈજ્ઞાનિકનો અભ્યાસ. આ અભ્યાસના અંતે સારાંશના સ્વરૂપે ઇરવિન થેરેગ્રાફ્સે જે 3 નિયમો આપેલા છે એ 3 નિયમોને થેરેગ્રાફ્સના નિયમ તરીકે આપણે ગયા લેક્ચર્સમાં ભણી ચૂક્યા છીએ. અને એ નિયમોની માહિતી અને એ નિયમોનું ઇન્ટરપ્રિટેશનના આધારે જ વોટસન અને ક્રિક દ્વારા આ ડીએનએ ડબલ હેલિક્સ મોડેલ છે તેને રજૂ કરવામાં આવેલું. હવે આજે આપણે આગળ ભણવાની વાત છે ત્યારે એ વાત છે ડીએનએ બેવડી કુંતલમય રચનાની લાક્ષણિકતાઓ. જ્યારે વોટસન અને ક્રિકે આ મોડેલ આપેલું ડીએનએ ડબલ હેલિક્સ મોડેલ, તો આ મોડેલની લાક્ષણિકતાઓ શું છે તે ભણવાનું આપણે આજે મુખ્ય ઉદ્દેશ્ય છે. તો ગયા લેક્ચર્સમાં આપણે એક લાક્ષણિકતા તો ભણી ગયા કે આ મોડેલ જમણા હાથની વલયમય રચના ધરાવે છે. એટલે કે હેલિક્સ જે છે એ ડાબા હાથ તરફ લઈ જમણા હાથ તરફ હોય છે, જે અંગૂઠાની મદદથી આપ ચકાસી જોઈ શકો છો કે જમણા હાથના અંગૂઠા સાથે મેચ થાય છે, માટે તે જમણા હાથની કુંતલમય રચના છે. અને એક વચ્ચે મધ્ય અક્ષ દોરવામાં આવે તો એ અક્ષથી જે એ ખૂણો બનાવે છે એ ખૂણો 36 અંશનો ખૂણો હોય છે. એટલે કે 36 અંશની જમણા હાથ તરફની કુંતલમય રચના ડીએનએના ડબલ હેલિક્સ મોડેલમાં જોવા મળે છે. હવે સૌથી પહેલી લાક્ષણિકતાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલી લાક્ષણિકતા એ છે કે ડીએનએના બંધારણમાં બંને શૃંખલાઓની ધ્રુવીયતા પરસ્પર વિરુદ્ધ હોય છે. એટલે એક શૃંખલા બીજી શૃંખલાની પ્રતિ શૃંખલા તરીકે વર્તે છે. હવે આને આપણે થોડુંક ઊંડાણપૂર્વક જોઈએ મિત્રો તો ખ્યાલ આવશે કે જ્યારે એક શૃંખલાની ધ્રુવીયતા 5' છેડાથી 3' છેડા તરફ હોય ત્યારે હંમેશા તેની પ્રતિ શૃંખલાની ધ્રુવીયતા 3' થી 5' છેડા તરફ જ હશે. આપ જોઈ શકો છો કે અહીં એક છેડો 3' છેડો છે, તો પ્રતિ શૃંખલાનો બીજો છેડો હંમેશા 5' છેડો જ હોય છે. અહીં એક છેડો 5' છેડો છે તો બીજો છેડો હંમેશા 3' છેડા તરીકે જ વર્તે છે. હવે આ શું છે તેનો અભ્યાસ પણ આપણે થોડી વાર કરી લઈએ મિત્રો કે જ્યારે ડીએનએની એક શૃંખલાના 2 ન્યુક્લિયોટાઇડ પરસ્પર ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાય તો એ કઈ રીતના જોડાય છે. જો બરાબર ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, મારે તમને એ શીખવાડવું છે કે આ જે શૃંખલા છે, અહીં માની લ્યો કે એ છે, અહીં માની લ્યો કે જી છે, અહીં માની લ્યો કે ટી છે, તો આ એક જ શૃંખલાના ન્યુક્લિયોટાઇડ પરસ્પર
કઈ રીતના ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાયેલા હોય. તો સૌથી પહેલા આપણે વાત કરીએ આ પ્રથમ ન્યુક્લિયોટાઇડ જે એ છે. ચલો, અહીં નાઇટ્રોજન બેઝ આવેલો હોય છે. અહીં કાર્બનની સાથે ફોસ્ફેટ ગ્રુપ જોડાયેલું હોય છે, જે ગ્રુપમાં આવી રચના હોય છે. અને આ જગ્યા ઉપર અહીં ડીએનએ છે, માટે અહીં એચ એટલે HOH આવેલો હોય છે. 2 નંબરના કાર્બન પર એક ઓક્સિજન ઓછો હોય છે, એટલે જ આપણે એને ડીઓક્સી રિબોઝ કહીએ છીએ અહીંયા. પરંતુ 3 નંબરના કાર્બન પર આ છે કાર્બન નંબર 3 છે, આ છે કાર્બન નંબર 2 છે, એચ અને OH આવેલો હોય છે. હવે આ થાઇમિન છે એટલે આપણે અહીંયા એડિનિન છે એટલે અહીંયા એ લખીશું. આ પહેલા ન્યુક્લિયોટાઇડની વાત કરીએ છીએ. હવે એ એક જ શૃંખલામાં બીજો ન્યુક્લિયોટાઇડ જી છે એની સાથે કઈ રીતના જોડાણ ધરાવતો એ સમજાવું છું. આ બીજો ન્યુક્લિયોટાઇડ છે, જે પણ અહીં નાઇટ્રોજન બેઝ ધરાવે છે, અને અહીં એ ફોસ્ફેટ જૂથ ધરાવે છે. અહીંયા ફરીથી એચ અને OH, અહીંયા એચ અને એચ. હવે જુઓ, આ છે ઈ એડિનિન છે, આ છે એ ગ્વાનિન છે. આપણે આની વાત કરીએ છીએ અત્યારે. તો આ ન્યુક્લિયોટાઇડ પરસ્પર એડિનિન અને ગ્વાનિન એક જ શૃંખલા પર કઈ રીતના ફોસ્ફોડાયસ્ટર બંધની રચના કરે છે એ સમજવા માટે સૌથી પહેલા તમારે દરેક વિદ્યાર્થીઓએ અહીં ધ્યાન આપવાનું છે. જો બે જે ડોટેડ લાઇનથી બતાવેલો છે એ બ્લોકને બરાબર જુઓ તો ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો કે એક ન્યુક્લિયોટાઇડના 3 નંબરના કાર્બન ઉપરનું OH જૂથ બીજા ક્રમિક ન્યુક્લિયોટાઇડના ફોસ્ફેટ જે 5મા નંબરના કાર્બન પર જોડાયેલ છે તેનું OH જૂથ સાથે જોડાય છે. અને અહીં આ એક OH અને આ બીજું OH, આ બંને OH માંથી H2O દૂર થાય છે. શું દૂર થાય છે? H2O. એટલે કે આ H2 જતા રહ્યા, 2 ઓક્સિજન માંથી એક જતો રહ્યો, બાકી રહેતો વસ્તુ છે એક જ ઓક્સિજન છે. અને એ ઓક્સિજન્સ આ 2, 3 નંબરના અને 5 નંબરના કાર્બન સાથે આ રીતના બોન્ડિંગ અવસ્થામાં આવી જાય છે. અહીંથી શું નીકળી જાય છે? H2O. H2O નીકળી જવાથી અહીંયા માત્ર ઓક્સિજન જ બચે છે. એ બતાવેલું છે OH અને OH માંથી H2O દૂર થયા, માત્ર ઓક્સિજન બચે છે. એ ઓક્સિજન અહીંયા ડાયસ્ટર બંધથી જોડાય છે અને પરિણામે અહીંયા જે ચિત્ર રચાય છે એ ચિત્ર કંઈક આવું હશે. બરાબર ધ્યાન આપો. આ ચિત્રમાં અહીં આ રીતના ઓક્સિજન જોડાઈ જાય છે. એટલે આ જે અહીંયા રચાય છે ઓક્સિજન સાથે જોડાણ ધરાવતું ડાયસ્ટર બંધ, એટલે આપણે નામ આપીશું ફોસ્ફોડાયસ્ટર બંધ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એક ન્યુક્લિયોટાઇડના 3 નંબરના કાર્બન ઉપરનું OH અને બીજા ક્રમશઃ ન્યુક્લિયોટાઇડના 5 નંબરના ફોસ્ફેટ ઉપરનું OH, આ OH અને OH માંથી H2O દૂર થઈ અને આ 2 ન્યુક્લિયોટાઇડ વચ્ચે ફોસ્ફોડાયસ્ટર બંધની રચના થાય છે. એ ફોસ્ફોડાયસ્ટર બંધ જે અહીંયા રચના પામે છે એ ફોસ્ફોડાયસ્ટર બંધ કોની વચ્ચે રચના ધરાવે છે? તો બરાબર ધ્યાનથી જુઓ કે એક ન્યુક્લિયોટાઇડના 3 નંબરના કાર્બન અને બીજા ન્યુક્લિયોટાઇડના 5 નંબરના ફોસ્ફેટ જૂથના કાર્બન છે તેના વચ્ચે ફોસ્ફોડાયસ્ટર બંધની રચના થાય છે. હવે આગળ વધીએ. ત્રીજો ન્યુક્લિયોટાઇડ અહીંયા થાઇમિન છે. ફરી એક વખત અહીંયા આપણે એક ત્રીજો ન્યુક્લિયોટાઇડ દોરવાનો પ્રયત્ન કરીએ. આ જે છે એ થાઇમિન દોરવાનો પ્રયત્ન કરીએ આપણે. અહીં નાઇટ્રોજન બેઝ તરીકે થાઇમિન છે. અહીં 5મા નંબરનો કાર્બન દર્શાવીશું આપણે. અહીં થાઇમિન છે. આ એડિનિન, ગ્વાનિન અને થાઇમિન, એડિનિન, ગ્વાનિન અને થાઇમિન. હવે અહીં ફરીથી આપ જોઈ શકો છો ઓક્સિજન, ફોસ્ફેટ અને અહીંયા OH, અહીંયા ઓક્સિજન અને ઓક્સિજન, અહીંયા H, OH, H, H.
હવે એ જોઈ શકાય છે કે જે પરિસ્થિતિ અહીંયા એડિનિન અને ગ્વાલિન વચ્ચે હતી એ જ પરિસ્થિતિ હવે ગ્વાલિન અને થાઇમિન વચ્ચે થાય છે. ગ્વાલિનનો 3 નંબરના કાર્બન ઉપરનું OH અને થાઇમિનનું 5 નંબરના ફોસ્ફેટ જૂથનું OH વચ્ચે ફરીથી પ્રક્રિયા થઈ, અહીંથી H2O દૂર થઈ અને આ OH માંથી H2O દૂર થવાથી અહીં એક નવા ફોસ્ફોડાયસ્ટર બંધની રચના થાય છે. તો અહીં ફરીથી એક નવા ફોસ્ફોડાયસ્ટર બંધ છે એની રચના જોઈ શકાય છે. તો આ રીતે એક જ શૃંખલામાં આવેલા ન્યુક્લિયોટાઇડ પોતાના ક્રમિક ન્યુક્લિયોટાઇડ સાથે ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાયેલા હોય છે. તો આ ફોસ્ફોડાયસ્ટર બંધ પ્રથમ ન્યુક્લિયોટાઇડના 3 નંબરના કાર્બન અને ક્રમિક ન્યુક્લિયોટાઇડના 5 નંબરના કાર્બન વચ્ચે થાય છે. અહીં આ 3 નંબરનો કાર્બન 5 નંબર, આ 3 નંબર ને 5 નંબર. હવે આ શૃંખલા જ્યારે ગમે તેટલી લાંબી બને છે ત્યારે આપ જોઈ શકો છો કે જે એક છેડા ઉપર જે ફ્રી એટલે કે મુક્ત સ્વરૂપે રહેલું જે જૂથ છે એ આ જૂથ છે, જેને આપણે 5 ડેઝ ફોસ્ફેટ એલ્ડ સ્વરૂપે કહીશું. હવે અહીંયા 3 ડેઝ છેડો ફોસ્ફોડાયસ્ટર બંધમાં જોડાયેલો છે, અહીંયા પણ 5 ડેઝ છેડો ફોસ્ફોડાયસ્ટર બંધમાં જોડાયેલો છે. 3 ડેઝ 5 ડેઝ 3 ડેઝ 5 ડેઝ આ રીતના. હવે છેલ્લો ન્યુક્લિયોટાઇડ જે હશે એ છેલ્લા ન્યુક્લિયોટાઇડ પછી 500 હોય, 1000 હોય કે 5000 હોય એનો આ 3 ડેઝ છેડા ઉપરનું OH જૂથ ફ્રી રહેશે. ગમે તેટલા ન્યુક્લિયોટાઇડ હોય છેલ્લા ન્યુક્લિયોટાઇડમાં. તો એક છેડો 5 ડેઝ છેડો બને છે, બીજો છેડો બને છે એ 3 ડેઝ છેડો બને છે. તો આ રીતના એક છેડો 5 ડેઝ છે, એક છેડો 3 ડેઝ છે, એક છેડો 5 ડેઝ છે, એક છેડો 3 ડેઝ છે બનેલો હોય છે. હવે જ્યારે આ ડીએનએની પ્રતિવર્તી શૃંખલા હોય દર્શાવું છું, આ રીતના બીજી શૃંખલા પ્રતિવર્તી હોય ત્યારે આપ જોઈ શકો છો કે પ્રતિવર્તી શૃંખલામાં આપણે એ બે શૃંખલા દર્શાવવાનો પ્રયત્ન કરેલો છે. આ એડિનિન છે, ગ્વાલિન, થાઇમિન. તો સ્વાભાવિક છે કે પ્રતિવર્તી શૃંખલામાં અહીંયા એડિનિનની સામે થાઇમિન હશે, ગ્વાલિનની સામે સાઇટોસિન હશે અને થાઇમિનની સામે ફરીથી શું હશે? એડિનિન હશે અને અહીં હાઇડ્રોજન બંધથી એનું જોડાણ હશે. તો આ બ્લુ કલરની જે પ્રતિવર્તી શૃંખલા છે એ અહીં હું દર્શાવવાનો પ્રયત્ન કરું છું. મિત્રો એ બરાબર જોશો, આ છેડો છે 5 ડેઝ છે અહીંયા, તો હંમેશા આ છેડો કયો હશે? 3 ડેઝ હશે. આ છેડો છે 3 ડેઝ છે, તો આ છેડો હંમેશા કયો બનશે? 5 ડેઝ છેડો બનશે. હવે જ્યારે આ 5 ડેઝ ટુ 3 ડેઝ આખી શૃંખલા આ રીતના બની, તો આ છેડો બન્યો 5 ડેઝ, આ છેડો બને છે 3 ડેઝ. એટલે પ્રતિવર્તી શૃંખલા એટલે કે સામેની શૃંખલા હું દર્શાવું છું તો એ કઈ રીતના બને છે? તો બરાબરથી ધ્યાન આપો મિત્રો. અહીં જે રિબોઝ શર્કરા છે એ રિબોઝ શર્કરાનું જોડાણ આ રીતના હોય છે. અહીં 1 નંબરનો કાર્બન અહીંયા હોય છે, અહીંયા નાઇટ્રોજન બેઝ આવેલો હોય છે, અહીંયા 5 નંબરનો કાર્બન હોય છે, અહીંયા H અને OH 3 નંબરના કાર્બન પણ હોય છે આ રીતના. હવે જો મિત્રો અહીંયા ઓક્સિજન, ફોસ્ફેટ, ઓક્સિજન અને અહીંયા OH એ પણ આ રીતના આ જે છે એ બનશે થાઇમિન. એડિનિન અને થાઇમિન પરસ્પર એકબીજા સાથે 2 નબળા હાઇડ્રોજન બંધથી જોડાઈ ગયા. હવે ક્રમિક બીજો ન્યુક્લિયોટાઇડ કયો છે? અહીંયા ગ્વાલિન છે, તો સ્વાભાવિક છે સાઇટોસિન જ હશે. જોઈ શકો છો સાઇટોસિન છે, તો અહીંયા સાઇટોસિન હું દોરું છું. આ બીજો ન્યુક્લિયોટાઇડ છે સાઇટોસિન. અહીં સાઇટોસિન આવેલો હોય છે, જે અહીંયા 3 નબળા હાઇડ્રોજન બંધથી જોડાય છે. એડિનિન અને ગ્વાલિન 2 નબળા, અહીંયા 3 નબળા હાઇડ્રોજન બંધથી. ફરીથી અહીંયા કાર્બન અને અહીંયા ફોસ્ફેટ હોય છે. અહીંયા H અને અહીંયા H હોય છે. હવે જે પરિસ્થિતિ અહીંયા 3 નંબરના OH અને 5 નંબરના કાર્બનના OH વચ્ચે થઈ, તે જ પરિસ્થિતિ અહીંયા 3 નંબરના કાર્બનના OH અને 5 નંબરના કાર્બનના આ OH વચ્ચે થઈ અને અહીંયા જે રચાય છે એ બને છે ફોસ્ફોડાયસ્ટર બંધ. તો આ ફોસ્ફોડાયસ્ટર બંધ આ રીતના બને છે. હવે જો થાઇમિન અને સાઇટોસિન ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાઈ ગયા. ફરીથી એક ન્યુક્લિયોટાઇડને આપણે આગળ વધારીએ. અહીંયા થાઇમિન છે તો અહીંયા સામે આવશે એડિનિન. તો આ બની ગયો તમારો
ફરીથી અહીંયા બે લબડા હાઇડ્રોજન બંધથી જોડાઈ ગયો, અહીંયા કાર્બન, અહીંયા ફોસ્ફેટ, અહીંયા OH, અહીંયા O, અહીંયા OH અને H, અહીંયા H, H. ફરીથી અહીંયા આ OH છે, આનો 5 નંબરનો કાર્બન છે, આ OH છે, આનો 3 નંબરના કાર્બન વચ્ચે આ OH માંથી H2O દૂર થઈ અને ફરીથી અહીંયા એક નવા ફોસ્ફોડાયસ્ટર બંધની રચના થાય છે. તો આ રીતના આપ જોઈ શકો છો કે આ ગમે તેટલી લાંબી શૃંખલા બનશે, આ જે છેડો છે, આ છેડા ઉપર 3 ડેશ છેડો ફ્રી છે એટલે આ 3 ડેશ છેડો બની ગયો, આ જે છેડો ફ્રી છે 5 ડેશ છેડો, ગમે તેટલો લાંબો હશે 5 ડેશ છેડો, તો અહીં 5 ડેશ ટુ 3 ડેશ, અહીંયા 3 ડેશ ટુ 5 ડેશ, આ રીતના પ્રતિવર્તી શૃંખલા બંને જોવા મળે છે. આ શૃંખલાને તમે આ રીતના અહીંયા દોરો તો આ છેડો બને છે 3 ડેશ આ OH અને આ છેડો બને છે અહીંયા 5 ડેશ. તો 5 ડેશ 3 ડેશ 3 ડેશ 5 ડેશ બંને શૃંખલા પરસ્પર પ્રતિવર્તી શૃંખલા હોય છે, બંને શૃંખલા પરસ્પર વિરુદ્ધ શૃંખલા તરીકે આવેલી ધ્રુવીયતા ધરાવે છે. તો આ રીતે એક જ શૃંખલામાં ફોસ્ફોડાયસ્ટર બંધ રચાય અને DNA ની શૃંખલા બને અને એ DNA ની શૃંખલાની જ્યારે પ્રતિવર્તી શૃંખલા બને એમાં પણ ફોસ્ફોડાયસ્ટર બંધ રચાય છે. હવે આ ફોસ્ફોડાયસ્ટર બંધની ખાસિયત તપાસવામાં આવે તો તમને ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો કે આખું એક સમતલ તરીકે તમે ગણનામાં લ્યો તો આ સમતલમાં બહારની સપાટી તરફ ફોસ્ફોડાયસ્ટર બંધ રચાયેલા હોય છે અને આ જ સમતલની અંત સપાટી તરફ જે છે એ પરસ્પર ન્યુક્લિયોટાઇડ વચ્ચેના હાઇડ્રોજન બંધ રચાયેલા હોય છે. તો આ રીતે આણ્વીય સ્તર ઉપર જ્યારે DNA નું બેવડી કુંતલમય રચનાનો અભ્યાસ કરવામાં આવે ત્યારે ખ્યાલ આવે છે કે બેવડી કુંતલમય રચનામાં સમાવિષ્ટ DNA ની બંને શૃંખલાઓ પરસ્પર વિરુદ્ધ ધ્રુવીયતા ધરાવે છે. એટલે કે એક શૃંખલાની ધ્રુવીયતા 5 ડેશ છેડાથી 3 ડેશ છેડા તરફ જતી હોય તો તેની પ્રતિવર્તી શૃંખલાની ધ્રુવીયતા હંમેશા 3 ડેશ છેડાથી 5 ડેશ છેડા તરફ જ જાય. એટલે 3 ડેશ અને 5 ડેશ એટલે બીજું કશું નથી મિત્રો, અહીં પ્રથમ ન્યુક્લિયોટાઇડનો 5મા નંબરનો કાર્બનનું ફોસ્ફેટ જૂથ ફ્રી રહે છે માટે એ છેડાને 5 ડેશ છેડો કીધો છે. હવે આ શૃંખલા ગમે તેટલી લાંબી બને તો એ છેલ્લો ન્યુક્લિયોટાઇડ જે બનશે એ છેલ્લો ન્યુક્લિયોટાઇડનો ફોસ્ફેટ જૂથ તો ફોસ્ફોડાયસ્ટર બંધમાં વ્યસ્ત જ હશે પણ જે ફ્રી જૂથ બને છે 3 ડેશ કાર્બન ઉપરનું 3જા નંબરના કાર્બન ઉપરનું OH જૂથ રહે છે એટલે એને બને છે 3 ડેશ છેડો. તો 5 ડેશ અને 3 ડેશ છેડો બીજું કશું નથી, 5 ડેશ ફોસ્ફેટ જૂથ છે એ મુક્ત રહે છે, અહીંયા 3 ડેશ હાઇડ્રોક્સિલ OH ગ્રુપ છે એ મુક્ત રહે છે અને જે પરસ્પર 5 ડેશ અને 3 ડેશ છેડાની રચના કરે છે. જ્યારે પ્રતિવર્તી શૃંખલામાં 3 ડેશ અને 5 ડેશ છેડો મુક્ત હોવાથી તેનું ધ્રુવીયતા 3 ડેશ થી 5 ડેશ. તો અહીં જોઈ શકાય છે કે એક શૃંખલાની ધ્રુવીયતા 5 ડેશ થી 3 ડેશ છેડા તરફ હોય છે જ્યારે તેની સાથે કુંતલમય સ્વરૂપે આવેલી બીજી શૃંખલાની ધ્રુવીયતા હંમેશા 3 ડેશ ટુ 5 ડેશ તરફ જ હોય છે. આ શૃંખલા જ્યારે પરસ્પર કુંતલમય સ્વરૂપે વીંટળાય ત્યારે બહારની લીફલેટ ઉપર બહારની સપાટી ઉપર ફોસ્ફોડાયસ્ટર બંધ પ્રક્ષેપિત થાય છે અને અંત સપાટી તરફ જે ન્યુક્લિયોટાઇડ છે તે પ્રક્ષેપિત થાય છે. એ ન્યુક્લિયોટાઇડમાં પણ આપ નિર્દેશ કરી શકો છો કે જ્યારે એડિનિન અને થાઇમિન પ્રતિવર્તી ન્યુક્લિયોટાઇડ તરીકે જોડાય ત્યારે બે લબડા હાઇડ્રોજન બંધથી જોડાય છે. એટલે એવું કહી શકાય કે A અને T બે લબડા હાઇડ્રોજન બંધથી જોડાય છે અથવા T અને A બે લબડા હાઇડ્રોજન બંધથી જોડાય છે એવું પણ બોલી શકાય. જ્યારે એક ગ્વાલિન સાઇટોસિન સાથે જોડાય છે ત્યારે G બેના બદલે 3 લબડા હાઇડ્રોજન બંધથી જોડાય છે અથવા C અને G 3 લબડા હાઇડ્રોજન બંધથી જોડાય છે એ આપ સ્પષ્ટ રીતે જોઈ શકો છો. તો આ રીતે DNA ની બેવડી કુંતલમય રચનામાં એક તરફ જ્યારે પ્યુરિન હોય છે ત્યારે બીજી તરફ હંમેશા પેરિમિડિન હોય છે. એક તરફ પ્યુરિન બીજી તરફ પેરિમિડિન હોય છે. અહીંયા પ્યુરિન છે તો આ તરફ શું હોય છે પેરિમિડિન હોય છે અને આ રીતના આખું બંધારણ આણ્વીય સ્તર ઉપર પરસ્પર વિરુદ્ધ ધ્રુવીયતા ધરાવતું હોય છે. તો પહેલી લાક્ષણિકતા આપણે ભણ્યા કે DNA ની ડબલ હેલિક્સ રચનામાં વોટસન અને ક્રિક દ્વારા જે લાક્ષણિકતા રજૂ કરી એમાં પહેલી મુદ્દો એ હતો કે બંને શૃંખલાઓની ધ્રુવીયતા પરસ્પર વિરુદ્ધ હોય છે. અને મેં તમને એની સાથે એ પણ સમજાવ્યું કે એક જ શૃંખલામાં બે ક્રમિક ન્યુક્લિયોટાઇડ કઈ રીતના એકબીજા સાથે પરસ્પર ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાયેલા હોય છે. તો આ
ડીએનએના આણ્વીય સ્તર ઉપરના બંધારણની વાત થઈ. હજી કેટલીક લાક્ષણિકતાઓનો આપણે આગળ અભ્યાસ કરીએ તો વધુ ડિટેલ્સમાં ખ્યાલ આવશે મિત્રો. હવે જ્યારે બીજી લાક્ષણિકતાની વાત આવે ત્યારે બીજી લાક્ષણિકતા એવું કહે છે કે જ્યારે ડીએનએના કુંતલનું એક સંપૂર્ણ કુંતલ પૂર્ણ થાય છે. એક સંપૂર્ણ કુંતલનો અર્થ એવો થાય કે જે પોઈન્ટ ઉપરથી, જે સ્થાન પરથી તમે કુંતલની શરૂઆત માનો છો, ફરીથી એ જ સ્થાન પ્રાપ્ત થાય ત્યારે જે કુંતલ બને તેને કહેવાય એક સંપૂર્ણ કુંતલ. તો અહીં કોઈ પણ સ્થાન ઉપરથી તમે ધ્યાનમાં લઈ શકો છો. આપણે સરળતા માટે એવું કહી શકીએ કે અહીંથી ધ્યાનમાં લઈએ તો અહીંથી જ્યારે કુંતલની શરૂઆત થાય એ જ સ્થાન ફરીથી અહીંયા મળે છે. તો બીજી લાક્ષણિકતા એવી છે મિત્રો કે ડીએનએનું એક સંપૂર્ણ કુંતલની લંબાઈ એટલે કે અહીંથી અહીંયા સુધીની જે લંબાઈ છે, આ લંબાઈ છે એ કેટલી હોય છે તો કે માપવામાં આવેલી છે. એ લંબાઈ 34 એંગસ્ટ્રોમ અથવા તો 3.4 નેનોમીટર હોય છે. નેનોમીટરનો એંગસ્ટ્રોમનો અર્થ થાય 10⁻⁻8 મીટરમાં ગણો તો, અને અહીંયા 10⁻⁻9 મીટરમાં ગણીએ તો 10⁻9 તો નેનોમીટર, 8 તો એંગસ્ટ્રોમ કન્સિડર કરશે. હવે આ કુંતલની લંબાઈ 3.4 નેનોમીટર છે. ત્રીજી લાક્ષણિકતા એવું કહે છે મિત્રો કે એક કુંતલમાં એક સરખા અંતરે 10 ન્યુક્લિયોટાઇડની જોડ સમાવિષ્ટ પામે છે. એટલે કે આ 1, આ 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. તો એક કુંતલ પૂરું થાય ત્યારે એ જે વિસ્તાર રોકાય છે એની અંદર 10 ન્યુક્લિયોટાઇડની જોડ એક સરખા અંતરે આવેલી હોય. તો આના પરથી એ પણ વાત સ્પષ્ટ થઈ જાય કે કોઈ પણ બે ક્રમિક ન્યુક્લિયોટાઇડ ની જોડ વચ્ચેનું અંતર, બે ક્રમિક ન્યુક્લિયોટાઇડ જોડ વચ્ચેનું અંતર કેટલું થાય? કુલ અંતર આપણને ખબર છે કેટલું છે, 3.4 નેનોમીટર. આટલા અંતરમાં 10 જોડ રોકાય છે તો આના ભાગ્યે 10 કરી નાખો તો જવાબ મળે છે 0.34 નેનોમીટર અથવા તો 3.4 એંગસ્ટ્રોમ પણ કહી શકાય. તો આ કોઈ પણ બે ન્યુક્લિયોટાઇડ વચ્ચેનું અંતર તમને માપવાનું કે આટલું અંતર જે છે એ મળે છે 0.34 નેનોમીટર અથવા કોઈ પણ આટલું પણ કહી શકાય 0.34 નેનોમીટર. ખ્યાલ આવ્યો? તો આ રીતના બે ક્રમિક ન્યુક્લિયોટાઇડની જોડ વચ્ચેનું અંતર કેટલું હોય છે? 0.34 નેનોમીટર. ત્રીજું કે ડીએનએના કુંતલની પહોળાઈ એટલે કે અહીંથી તમે આ રીતના માર્ક કરો તો અહીંથી આ માર્ક કરો તો આ જે બની ગયું એની પહોળાઈ બની ગઈ એ યાદ રાખજો 20 એંગસ્ટ્રોમ હોય છે. જે આખા એક નળાકાર સ્વરૂપે એક સરખી જ હોય છે એટલે એમાં એક કુંતલ કે એવું કંઈ સ્પષ્ટ કરવાની જરૂર નથી. આખા ડીએનએના કુંતલની પહોળાઈ છે કેટલી હોય છે? 20 એંગસ્ટ્રોમ હોય છે. તો આ બધી લાક્ષણિકતાઓને આપણે ડીએનએના ડબલ હેલિક્સની લાક્ષણિકતાઓ ચોક્કસ રીતે કહી શકીએ. એ આ લાક્ષણિકતાઓમાં ફરી એકવાર રિપીટ કરીએ. બંનેની ધ્રુવીયતા પરસ્પર વિરુદ્ધ હોય છે એટલે કે પ્રતિવર્તી શૃંખલા સ્વરૂપે હોય છે. બીજું, બે પ્રકારની ખાંચ આવેલી હોય છે. જમણા હાથનું કુંતલમય રચના છે, 36 એંગલ ઉપર વળેલી રચના છે કુંતલ સ્વરૂપે. એની સામે બે નબળા હાઇડ્રોજન બળથી થાઇમિન હોય છે, ટી હોય છે, જેની સામે 3 નબળા હાઇડ્રોજન બળથી સાઇટોસિન હોય છે અથવા સીની સામે જી હોય છે. ડીએનએના એક સંપૂર્ણ કુંતલની લંબાઈ
3.4 નેનોમીટર અથવા તો 34 એંગસ્ટ્રોમ હોય છે અને એક કુંતલમાં એક સરખા અંતરે 10 ન્યુક્લિયોટાઇડની જોડ આવેલી હોય માટે પરસ્પર બે ન્યુક્લિયોટાઇડ વચ્ચેની જોડ વચ્ચેનું અંતર બને છે આના ભાગ્યા 10 એટલે કે 0.34 નેનોમીટર અથવા તો 3.4 એંગસ્ટ્રોમ. આ ડીએનએ ના કુંતલની પહોળાઈ 20 એંગસ્ટ્રોમ જેટલી આવેલી હોય છે. તો આ વાત થઈ ડીએનએ ના ડબલ હેલિક્સ મોડલની લાક્ષણિકતાઓની. તો અહીં આપણે કહી શકીએ કે હવે આપણે આણ્વીય સ્તર ઉપર ડીએનએ નું બંધારણ ભણી ચૂક્યા છીએ. તો આવતા લેક્ચર્સમાં વિદ્યાર્થી મિત્રો આપણે ડીએનએ ના આ બંધારણની પેકેજિંગ રચના કઈ રીતના હોય છે, ડીએનએ નું પેકેજિંગ કઈ રીતના થતું હોય છે આપણા શરીરની અંદર, કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રના સ્વરૂપે, તેના વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.